શ્રી કૃષ્ણ ગુજરાતી ધાર્મિક વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે આપણે ફાગણ મહિનામાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીનું મહાત્મ્ય સાંભળીશું. આ વ્રત કઈ રીતે કરવું તે જાણીશું. આ વ્રતમાં આપણે શું કરવું શું ન કરવું, આ વ્રત કોણ કરી શકે છે કોણ નથી કરી શકતું, અને જો આપણાથી આ વ્રત ન થઈ શકે તો આપણે બીજું શું કરવું જોઈએ જેથી આપણને આ વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય. આ એકાદશીના વ્રતમાં ખાસ કરીને કઈ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ તો આપણે એ જાણીશું કે ફાગણ મહિનામાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ પાપમોચીની એકાદશી છે. આ એકાદશીના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ એકાદશી પાપનો નાશ કરનારી એકાદશી છે. આ પૃથ્વી ઉપર એવો કોઈ પણ મનુષ્ય નથી જેનાથી પાપ ન થયું હોય. જાણે અજાણે આપણાથી પાપ થઈ જ જાય છે, આપણે ગમે એટલું ધ્યાન રાખી તો પણ. આ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી આપણે જાણે અજાણે જો કોઈ પાપ કર્મ થઈ ગયું હોય તો તેનો નાશ થાય છે. એક વાતનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આપણાથી કોઈ અજાણથી પાપ થઈ ગયું હોય તો તે પાપનો નાશ થાય છે. જો કોઈ જાણી જોઈ અને આપણે પાપ કર્યું હોય તો તે પાપનો કોઈ પણ જગ્યાએ નાશ થતો નથી, તેનું ફળ આપણને અવશ્ય ભોગવવું પડે છે. હવે આપણે એ જાણીશું કે આ એકાદશી છે ક્યારે. પાપમોચીની એકાદશી આપણે 25 માર્ચ અને મંગળવારના રોજ કરવાની રહેશે. એકાદશીનું વ્રત આપણે ગમે ત્યારે કરીએ ત્યારે તે વ્રતની શરૂઆત આપણે દસમના દિવસે એટલે કે આગલા દિવસે થઈ જાય છે. આગલા દિવસે તમારે સાત્વિક હળવું એકદમ ભોજન લેવું, અને એકાદશીના દિવસે આપણે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી આપણે ઈષ્ટદેવની જેવી રીતે પૂજા કરતા એવી રીતે આપણે પૂજા કરવી. અને ભગવાન શ્રીહરિનું જે પણ સ્વરૂપ તમે તમારા ઘરમાં રાખતા હોય તેની આપણે આ દિવસે ખાસ કરીને પૂજા કરવાની છે. તમે ભગવાન શ્રીહરિનો ફોટો રાખતા હોય, છબી રાખતા હોય કે મૂર્તિ રાખતા હોય તો આપણે તેની પૂજા કરવાની છે. અને જો તમે તમારા ઘરમાં લાલો રાખતા હોય તો આપણે લાલાની પૂજા કરવાની છે. જો તમારા ઘરમાં ફોટો હોય તો ફોટાને તમારે સૌપ્રથમ ગંગાજળ છિડકવાનું છે, અને પછી આપણે ફોટાને તમે જે જગ્યાએ તમારા ઘરના મંદિરમાં રાખતા હોય ત્યાં તમારે સ્થાપન કરવાનું છે. અને જો તમે લાલો રાખતા હોય તો આપણે લાલાને પંચામૃતથી સ્નાન કરાવવાનું છે અને સરસ વાઘા પહેરાવાના છે, અને લાલાને શ્રૃંગાર કરવાનો છે. ભગવાન શ્રીહરિને શ્રૃંગાર ખૂબ જ પ્રિય છે. પછી આપણે ભગવાન શ્રીહરિની પૂજા કરવાની છે. સૌ પ્રથમ તમારે તમારા કપાળ ઉપર કંકુથી તિલક કરવાનું છે. ભગવાન શ્રીહરિને કંકુથી તિલક કરવાનું છે, ચોખા લગાવવાના છે, અબીલ ગુલાલથી પૂજા કરવાની છે, પુષ્પ ચડાવવાના છે, પુષ્પનો હાર ચડાવવાનો છે. આપણે જ્યારે પૂજા શરૂ કરે સૌ પ્રથમ દીવો પ્રગટાવી અને પછી જ પૂજા શરૂ કરવાની છે. પૂજા પૂર્ણ થઈ ગયા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે. કથા વાર્તા સાંભળ્યા પછી આપણે આરતી કરવાની છે અને પછી થાળ કરવાનો છે. થાળમાં આ દિવસે તમે ભગવાનને ફરાળી કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો. ફળ છે, સૂકો મેવો છે કે કોઈ પણ વસ્તુ આપણે ધરાવી શકીએ છીએ. આ દિવસે આપણે ભગવાન શ્રીહરિને માખણ અને મિશ્રી અવશ્ય ધરાવવા. દૂધ દહીં પણ તમે ધરાવી શકો છો. દૂધમાંથી બનાવેલી કોઈ પણ મીઠાઈ આપણે ધરાવી શકીએ છીએ. અને જો એકાદશીના દિવસે તમે ફરાળ કરતા હોય તો ફરાળમાં તમે જે પણ વસ્તુ બનાવી હોય તે આપણે ભગવાન શ્રીહરિને ધરાવી શકીએ છીએ. તમે ભગવાનની પૂજા કરો ત્યારે સૌપ્રથમ તમારે ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અવશ્ય અર્પણ કરવાના છે. આપણે ભગવાન શ્રીહરિને કોઈ પણ ભોગ ધરાવે તો ભોગમાં આપણે તુલસીપત્ર અવશ્ય અર્પિત કરવાના છે. ભગવાન શ્રીહરિને તુલસી માતા ખૂબ જ પ્રિય છે. તુલસી માતા વગર ભગવાન શ્રીહરિની પૂજા અધૂરી ગણવામાં આવે છે. તમે એકાદશીનું વ્રત કરો ત્યારે સૌપ્રથમ તમારે સંકલ્પ કરવાનો છે. હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવાનો છે. તમે જેવી રીતે વ્રત કરતા એવી રીતે તમારે સંકલ્પ કરવાનો છે. આ વ્રત આપણે 3 પ્રકારે થઈ શકે છે. એકાદશીનું વ્રત તમે નિર્જળા કરી શકો છો, એટલે પાણી વગર પણ કરી શકો છો, અને ફક્ત પ્રવાહી લઈને તમે કરી શકો છો, એટલે ફક્ત તમારે પાણી જ પીવાનું છે, બાકી કંઈ જ નહીં. અને આપણે ફળાહાર કરીને પણ આ વ્રત કરી શકીએ છીએ, એટલે ફક્ત તમારે ફળ જ ખાવાના છે. અત્યારે બધા અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવીને એકાદશીનું વ્રત કરે છે, પરંતુ આપણા શાસ્ત્રમાં ફરાળી શબ્દ ક્યાંય પણ વર્ણવવામાં નથી આવ્યો. કોઈ પણ વ્રત આપણે કરીએ તો તેમાં ફક્ત આપણે ફળો ખાઈ શકીએ છીએ અને દૂધ, ચા, કોફી વગેરે પી શકીએ છીએ, પરંતુ આપણે ફરાળ બિલકુલ નથી કરી શકતા. એટલે આ 3માંથી તમે ગમે તે રીતે વ્રત કરતા હોય તમારે એવી રીતે સંકલ્પ કરવાનો કે હું આવી રીતે વ્રત કરવાનો છું અથવા તો કરવાની છું.
આપણે સંકલ્પ કરીએ અને પછી જો આપણે વ્રતની શરૂઆત કરીએ તો આપણને આ વ્રતનું પુણ્યફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો 15 દિવસે આપણે એક ઉપવાસ રહીએ તો આપણું શરીર સારું રહે છે. કારણ કે આપણા પેટને પણ આરામની જરૂર હોય છે, તેને પણ આપણે એક દિવસ આરામ દેવો જરૂરી છે. અને હવે અત્યારે એવું થઈ ગયું, એકાદશીના દિવસે આપણે રેગ્યુલર ખાતા હોય એના કરતાં પણ અત્યારે વ્યક્તિઓ વધારે ખાય છે અને પછી કહે છે કે અમે એકાદશીનું વ્રત કર્યું છે. પરંતુ આવી રીતે આપણે ક્યારે પણ વ્રત ન કરવું જોઈએ. આવી રીતે જો આપણે વ્રત કરીએ તો તે વ્રતનું પુણ્યફળ આપણને પ્રાપ્ત નથી થતું. આપણા શાસ્ત્રમાં જેવી રીતે વર્ણવવામાં આવેલું છે એવી જ રીતે તમારે એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને જો તમે ભૂખ્યા ન રહી શકતા હોય તો તમારે આ વ્રત કદાપી ન કરવું જોઈએ. અત્યારે ડોક્ટરો પણ કહે છે કે આપણે 10-15 દિવસે એકવાર આપણા પેટને આરામ દેવો જરૂરી છે. માટે આપણે એકાદશીનું વ્રત પણ 15 દિવસે આવે છે, એટલે આ વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ. આપણે હિન્દુ ધર્મમાં ઘણા બધા વ્રતો અને તહેવારો છે. એમાંથી જો મોટામાં મોટું કોઈ વ્રત હોય તો તે એકાદશીનું વ્રત છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિને ખૂબ જ પ્રિય છે. આપણા પૂર્વજો હંમેશા આપણું સારું ઈચ્છતા હોય છે. આપણે હંમેશા સારા રસ્તે જઈએ તે હંમેશા તે ઈચ્છતા હોય છે. અને આ વ્રતો અને તહેવારો એટલા માટે તે આપણા માટે મૂકીને ગયા છે કે આપણે ધર્મ તરફ પણ થોડું વળવું જોઈએ. જેવી રીતે આપણી સરહદ ઉપર આપણા સૈનિકો આપણા દેશની રક્ષા કરે છે, એવી જ રીતે આપણા પૂર્વજો છે, આપણા સાધુઓ સંતો તે આપણા ધર્મની રક્ષા કરે છે. એટલે આપણે ધર્મમાં પણ થોડું ધ્યાન દેવું જોઈએ. હવે આપણે એ જાણીશું કે એકાદશીનું વ્રત કોણ નથી કરી શકતું. તો એકાદશીનું વ્રત નાના બાળકો છે, વડીલો છે, સગર્ભા સ્ત્રી છે તે નથી કરી શકતી. કારણ કે નાના બાળકો ભૂખ્યા નથી રહી શકતા અને વડીલો પણ ભૂખ્યા નથી રહી શકતા અને સગર્ભા સ્ત્રીએ તો આ વ્રત બિલકુલ ન કરવું જોઈએ. 8 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધી આપણે એકાદશીનું વ્રત કરી શકીએ છીએ. 80 વર્ષ પછી આ વ્રત આપણે નથી કરી શકતા. અને જો આપણું શરીર સાથ દેતું હોય તો આપણે એકટાણું કરી અને એકાદશીનું વ્રત કરવું જોઈએ. વડીલો મોટી ઉંમરના હોય તેમને. આપણી માતાઓ બહેનો જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે આ એકાદશીનું વ્રત કરી શકે છે, પરંતુ તે પૂજા નથી કરી શકતી. અને જો આ બહેનો અને માતાઓને કોઈ પુણ્યદાન કરવું હોય તો તેમને 5 દિવસ પૂર્ણ થાય પછી માથાબોળ નહીં અને જે પણ પુણ્યદાન કરવું હોય તે પુણ્યદાન કરી શકે છે. એકાદશીના દિવસે અથવા તો બીજા કોઈ પણ વ્રતમાં આપણે દાનનું ખૂબ જ મહત્વ છે. અને આ પૃથ્વી પર જો મોટામાં મોટા 2 દાન હોય તો તે છે અન્નદાન અને જળદાન. અને ફાગણ મહિનામાં આપણે ઉનાળો હોય છે અને આ ઉનાળા દરમિયાન આપણે જળનું ખૂબ જ મહત્વ છે. બની શકે ત્યાં સુધી આપણે જળનું દાન કરવું જોઈએ, અન્નનું પણ દાન કરવું જોઈએ. જળનું દાન આપણે કઈ રીતે કરી શકીએ? તો તમે પાણીની પરબ બંધાવી શકો છો. અત્યારે ઉનાળો ચાલે છે, તમે તમારા ઘરના ધાબા ઉપર છત ઉપર પાણી ભરી અને પક્ષીઓ માટે મૂકી શકો છો. કોઈ વટે માર્ગું જતા હોય અને તેમને જો પાણીની જરૂર હોય તો તેને તમે પાણી આપી શકો છો. એક સમય આપણે અન્ન વગર ચલાવી લઈએ છીએ, પરંતુ જળ વગર નથી ચાલતું. જળ તે જીવન છે. મૂંગા પશુ પક્ષીઓ માટે આપણે જળનું દાન અવશ્ય કરવું જોઈએ. આપણા કોઈ સારા કર્મ હશે જેથી આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા છે. મનુષ્ય બધી જ વસ્તુઓ પોતાની જાતે મેળવી શકે છે, પરંતુ મૂંગા પશુ પક્ષીઓ છે તે પોતાની બધી જ વસ્તુ જાતે નથી મેળવી શકતા. માટે આપણે પશુ પક્ષીઓ માટે જળની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ. એકાદશીના દિવસે આપણે પક્ષીઓને ચણ નાખી શકીએ છીએ, કીડિયારું પૂરી શકીએ છીએ, ગાયને આપણે લીલું ઘાસ ખવડાવી શકીએ છીએ. આવી રીતે અનેક રીતે આપણે દાન કરી શકીએ છીએ. પાપમોચીની એકાદશીના દિવસે જો તમે ધનનું દાન કરો તો તમને મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ સિવાય તમે જૂતા, ચપ્પલ, છત્રી, વસ્ત્રો વગેરેનું દાન કરી શકો છો. એકાદશીના દિવસે તમે દિવસ દરમિયાન સૂઈ નથી શકતા, એટલે આપણે જાગરણ કરવાનું છે. બની શકે તો તમારે આખી રાતનું જાગરણ કરો, પરંતુ જો આખી રાતનું જાગરણ શક્ય ન હોય તો 12 વાગ્યા સુધી તો તમારે અવશ્ય જાગરણ કરવું. જો મોટી ઉંમરના વ્યક્તિ હોય તો તેને નીંદર આવી જાય છે, પરંતુ જો તે સૂવે તો એમાં કોઈ પણ દોષ લાગતો નથી. પરંતુ બની શકે ત્યાં સુધી આપણે જાગરણ કરવું જોઈએ. એકાદશીના દિવસે આપણે જાગરણનું ખૂબ જ મહત્વ છે. જાગરણનું પુણ્યફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. જાગરણ દરમિયાન આપણે ભજન કીર્તન કરી શકીએ છીએ, કોઈ સારા સારા ધાર્મિક પુસ્તકો વાંચી શકીએ છીએ. આવી રીતે તમારે જાગરણ કરવાનું છે. એકાદશીના દિવસે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈની નિંદા કોટલી નથી કરવાનું અને તમારે અસત્ય નથી બોલવાનું. બની શકે ત્યાં સુધી તમારે મૌન ધારણ કરવાનું છે.
અને આ દિવસે તમારે ન ખાવા જેવી વસ્તુ નહીં ખાવાની અને ન પીવા જેવી વસ્તુ નહીં પીવાની, એ ખાસ યાદ રાખવાનું છે. એકાદશીના વ્રતમાં આપણે પારણાનું પણ ખૂબ જ મહત્વ છે. પારણા એટલે આપણે વ્રત છોટું કરી તેને આપણે પારણા કહેવામાં આવે છે. જેવી રીતે આપણે એકાદશીના દિવસે સવારે હાથમાં જળ લઈ અને સંકલ્પ કરીએ, એવી જ રીતે આપણે બીજા દિવસે હાથમાં જળ લઈ અને પારણા કરવાના છે. પારણા આપણે 26 તારીખના રોજ કરવાના રહેશે. હવે હું તમને એ જણાવીશ કે આપણે પારણા કરવા કઈ રીતે. પારણામાં તમે તમારા ઘરે બ્રહ્મ ભોજન કરાવી શકો છો. બ્રાહ્મણોને તમારા ઘરે બોલાવીને જમાડી શકો છો. જમાડી અને તમને જે પણ યોગ્ય દાન દક્ષિણા મળે તે દાન દક્ષિણા તમારે આપવાની છે. અને જો ઘરે તમારે બ્રહ્મ ભોજન શક્ય ન હોય તો તમે બ્રાહ્મણને કાચું સીધું આપી અને તેમને યોગ્ય દાન દક્ષિણા આપી અને પારણા કરી શકો છો. પારણામાં તમારે બની શકે તેટલું દાન કરવું. આપણે એવું નહીં કે વધારે જ કરવું, આપણને જે પણ મળે તે દાન આપણે કરી શકીએ છીએ. પારણામાં આપણા કુટુંબીજનોને આપણે ઘરે બોલાવીને જમાડી શકીએ છીએ. અને તમે જ્યારે આ વ્રત છોટું કરો ત્યારે તમારે ફળ ખાઈ અને વ્રત છોટું કરવાનું છે. તમારે સૌપ્રથમ કોઈ પણ એક ફળ ખાવાનું, બાકી પછી તમારે જે રેગ્યુલર ખાતા હોય તે તમે ખાઈ શકો છો. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે તેમને વ્રત કરવું હોય છે, પરંતુ તેમના માટે તે શક્ય નથી હોતું, તે વ્રત નથી કરી શકતા. અત્યારની દોડધામની જિંદગી એવી છે કે કોઈની પાસે સમય નહીં, તે જોબ કરતા હોય છે, નોકરી કરતા હોય છે, તો તે વ્યક્તિઓ આ વ્રત નથી કરી શકતા. તો તેમને શું કરવું? જો આપણે વ્રત ન કરી શકતા હોય તો આપણે મંત્ર જાપ કરી શકીએ છીએ. આપણે જે પણ કામ કરતા હોય તો હરતા ફરતા આપણે ભગવાન શ્રીહરિના મંત્ર જાપ કરી શકીએ છીએ. તમારે ભગવાન શ્રીહરિના જે પણ મંત્ર જાપ તમને આવડતા હોય તે મંત્ર જાપ તમે કરી શકો છો. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ શ્રીહરિયે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આમાંથી તમને જે પણ મંત્ર જાપ આવડતા હોય તે તમે મંત્ર જાપ કરી શકો છો. એવું નથી કે આપણે બેસીને જ કરી, હરતા ફરતા કામ કરતા કરતા આપણે આ મંત્ર જાપ કરી શકીએ છીએ. જો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આવી રીતે મંત્ર જાપ કરવામાં આવે તો આપણને આ વ્રતનું પુણ્ય ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. અને જો તમારી પાસે સમય હોય તો તમારે ભગવાન શ્રી હરિની પૂજા કરવી સવારે અને સાંજે બંને ટાઈમ. અને જો તમે ઉપવાસ ન કરી શકતા આવી રીતે મંત્ર જાપ અને પૂજા કરો તો પણ તમને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આપણે એકાદશીનું વ્રત ન કર્યું હોય તો પણ આપણે પુણ્યદાન કરી શકીએ છીએ. આપણને જે પણ મળે તે પુણ્યદાન તમારે અવશ્ય કરવું જોઈએ. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય અને તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તે વસ્તુ આપણે તેને આપી અને આપણે દાન કરી શકીએ છીએ. આપણે જ્યારે પણ દાન કરીએ ત્યારે એક વાતનું હંમેશા તમારે ધ્યાન રાખવું જોઈએ કે તે વ્યક્તિને તે વસ્તુની જરૂર હોય એવી જ વસ્તુને તમારે દાન કરવું. અને તમારે હંમેશા યાદ રાખવાનું કે ભગવાને આપણને દેવાવાળા બનાવે છે, લેવાવાળા નથી બનાવ્યા. માટે બની શકે એટલું તમારે દાન અવશ્ય કરવું જોઈએ. પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી આપણે જ્યારે હજારો ગાયોનું દાન કર્યું ત્યારે આપણને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યફળ આપણને આ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. માટે બની શકે ત્યાં સુધી આ એકાદશીનું વ્રત તમે અવશ્ય કરો. એકાદશીના દિવસે બની શકે ત્યાં સુધી તમારે અખંડ દીવો કરવો. અને જો અખંડ દીવો શક્ય ન હોય તો તમે જ્યાં સુધી પૂજા કરો ત્યાં સુધી તમારો દીવો ચાલુ રહે એવી રીતે તમારે દિવેલ પૂરવાનો છે. અને તમારી આજુબાજુ કોઈ પણ ભગવાન શ્રીહરિનું કે ભગવાન ભોળાનાથનું મંદિર હોય તો મંદિરે તમારે અવશ્ય જવું. આ દિવસે તમારે પીપળે જળ અવશ્ય ચડાવવું અને તુલસી માતાની તો અવશ્ય આ દિવસે પૂજા કરવી. અને જો તમારા ઘરમાં તુલસીનો ક્યારો ન હોય તો આ દિવસે તમે તુલસી માતાને તમારા ઘરે અવશ્ય લાવી શકો છો. આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ એવું ઘર ન હોય જેના ઘરે તુલસી ન હોય. અને જો જેના ઘરે તુલસી ન હોય તો તમારે સમજવાનું કે તે ઘર નર્ક સમાન છે. આ દિવસે તમારે તુલસી માતાની પૂજા કરી, તુલસી માતાને પુષ્પનો હાર ચડાવવો અને તુલસી માતાને ફરતે તમારે પ્રદક્ષિણા કરવી. 1, 3, 5, 7, 9, 11 એવી રીતે તમે પ્રદક્ષિણા કરી શકો છો. આ દિવસે તમે બીજા કોઈ પણ વૃક્ષ પણ વાવી શકો છો. એકાદશીના દિવસે વૃક્ષ વાવવા ખૂબ જ શુભ ગણવામાં આવે છે. એકાદશીનું વ્રત એવું છે કે આ વ્રત આપણે બીજાને આપી પણ શકીએ છીએ. આપો કઈ રીતે તે હું તમને જણાવું છું. જેમ કે તમારા ઘરમાં અથવા તો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા તો તેને કોઈ બીજી જાતની તકલીફ હોય
તો તમારે એકાદશીનું વ્રત કરવાનું, અને વ્રત કર્યા પછી તમે જ્યારે પારણા કરો ત્યારે તમારે હાથમાં જળ લેવાનું અને તમારે મનમાં બોલવાનું કે આ વ્રતનું જે પણ પુણ્યફળ મને મળ્યું છે તે પુણ્યફળ હું આ વ્યક્તિને આપું છું. એટલે તમે જે એકાદશીનું વ્રત કર્યું તમને જે પુણ્યફળ પ્રાપ્ત થયું તે પુણ્યફળ તે વ્યક્તિને પ્રાપ્ત થશે. આવી રીતે આપણે એકાદશીનું વ્રત બીજા વ્યક્તિને પણ આપી શકીએ છીએ. આપણી આજુબાજુ કે આપણા પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને પણ આપણે આ પુણ્યફળ આપી શકીએ છીએ. આવી રીતે એકાદશીનું પુણ્યફળ આપણે બીજી વ્યક્તિને આપીએ તો તે વ્યક્તિની બીમારીમાં અવશ્ય સુધારો થાય છે. આપણા ઘરમાં વડીલો હોય અને આ વડીલો એકાદશીનું વ્રત નથી કરી શકતા, તેમને અફસોસ થાય છે કે હવે મારું શરીર મને સાથ નથી આપતું, માટે હું એકાદશીનું વ્રત નથી કરી શકતી અથવા તો નથી કરી શકતો. તો તેના પરિવારમાં કોઈ નાની વ્યક્તિ હોય તો તે એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્યફળ આ વડીલને આપી શકે છે. અને જો આપણી ઈચ્છા હોય તો 50% પુણ્યફળ આપણે તેમને આપી શકીએ છીએ અને 50% પુણ્યફળ આપણે પોતે રાખી શકીએ છીએ. એટલે જો તમારા પરિવારમાં આવું કોઈ વ્યક્તિ હોય તો તેને તમે એકાદશીનું પુણ્યફળ અવશ્ય આપજો. એકાદશીના દિવસે જ્યારે આપણે ભગવાન શ્રીહરિની પૂજા કરીએ ત્યારે આપણે લક્ષ્મી માતાની પણ અવશ્ય પૂજા કરવી જોઈએ. લક્ષ્મી માતાની પૂજા કરવાથી ભગવાન શ્રીહરિ અવશ્ય આપણા પર પ્રસન્ન થાય છે. એટલે બંનેની તમારે જોડે પૂજા કરવાની. અને એકાદશીના દિવસે તમારે દિવસ દરમિયાન કોઈ ધાર્મિક પુસ્તકો વાંચવાના, શ્રીમદ ભાગવત ગીતા વાંચી શકો છો, રામાયણ વાંચી શકો છો, અથવા તો બીજા કોઈ પણ તમે ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો. એકાદશીના દિવસે તમારે દિવસ દરમિયાન આખો દિવસ મંત્ર જાપ કરો. હરતા ફરતા કામ કરતા કરતા તમે મંત્ર જાપ કરી શકો છો. એટલા માટે જેટલા બની શકે એટલા તમારે મંત્ર જાપ કરવાના. મંત્ર જાપનો આપણે ખૂબ જ મહત્વ છે. આવતીકાલના વિડીયોમાં આપણે પાપમોચીની એકાદશીના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. બોલો ભગવાન શ્રી હરિની જય.